ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુ ગૌ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભરૂચના પાંજરાપોળ ખાતે ભક્તો વિધિવત ગૌ માતાનું પૂજન કરી શકે તેમજ ઘૂઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો એનઆરઆઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોએ ધન્યતા લઈ અનુભવી હતી। હેલો, મકર સંક્રાંતિ નિમિત્તે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા બદલ સંસ્થાના આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર અને ઘણું સારું કાર્ય કરે છે અને ગાયોની રક્ષા પણ સારી રીતે કરે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। અને જોઈને અમે યુએસએ થી આવ્યા છે પણ એનો લાભ અમને પણ મળ્યો, એ બદલ ખૂબ આભાર। થેન્ક યુ। હેલો, હું જીતેન્દ્રભાઈ ટેલર યુએસએ થી આવ્યો છું અને મૂળ ભરૂચ રહેવાસી છું અને અહીંયા આગળ હું મનીષાવનમાં રહેતો હતો અને પાંજરાપોળમાં આજે આવ્યો મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે। અને એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ મકર સંક્રાંતિ દિવસે ગાયને આપણે ખવડાવીએ છીએ। સંચાલકોએ ઘણું સારું કામ કર્યું છે અને લોકો એનો સારો એવો લાભ લે છે। આજરોજ મકર સંક્રાંતિનો તહેવાર અને ભરૂચ પાંજરાપોળ ખાતે વહેલી સવારથી સવારના 7 વાગ્યાથી ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ગોળ, ઘૂઘરી અને અન્ય શાકભાજી પદાર્થો લઈને મોટી સંખ્યામાં અહીંયા આવે છે ભાવિક ભક્તો। અને અહીંયા ઘાસચારાની પણ સુંદર વ્યવસ્થા રાખી છે। બંને પ્રકારનું ઘાસ છે, આખું ઘાસ પણ છે અને કટિંગ કરેલું ઘાસ પણ છે। તદુપરાંત અહીંયા જે વ્યવસ્થા કરેલી છે એ મુજબ હવે બગાડ ન થાય, જે ગાય માતાના પેટમાં સીધી વસ્તુ 100% જાય એ પ્રકારનું આયોજન કરેલું છે અને તેને કારણે લોકોમાં ભક્તિભાવ અને લોકોમાં છે તે એક પ્રકારનો હાશકારો અનુભવે છે કે આપણે જે માતાજી માટે, જે ગૌ માતા માટે જે ભાવના રાખીએ છીએ તે ભાવના 100% સંપૂર્ણ સફળ થાય છે। એ માટે ભરૂચના તમામ નગરજનોને અમારી વિનંતી કે આજે પણ આખો દિવસ પાંજરાપોળ ખુલ્લું છે અને આવનાર દિવસોમાં પાંજરાપોળ સવારે 7 થી સાંજના 7 સુધી ખુલ્લું હોય છે, એટલે દરેકે અહીંયા પધારી ગૌ માતાના આશીર્વાદ લેવા વિનંતી છે। મકર સંક્રાંતિનો મહિમા અનેરો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું અનેરું મહત્વ છે। ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાવન નર્મદા નદીમાં સ્નાન કર્યું। સ્નાન કર્યા બાદ દેવ દર્શન કરી સાથે જ ભિક્ષુકોને અનાજ, વસ્ત્ર અને ધનનું દાન કર્યું। મંદિરોની બહાર ભિક્ષુકોની પણ લાઈનો પડી હતી, જેઓને દાન કરી લોકો પુણ્યનું ભાથું બાંધી રહ્યા હતા।